તો જય માતાજી બધાને. કેમ છો બધા? મારા ખ્યાલથી બધા જ મજામાં હશો. મજા ન હોય તો મા ભગવતીની માળા ફેરવો એટલે બધા આવી જશો મજામાં. હવે થંબનેલ અને ટાઇટલ જોઈ તમને બધાને જ ખ્યાલ આજ આવી ગયો હશે કે આપણો વ્લોગ શેના માટે છે. તો હા, આજે આપણે સુરતથી રોરો ફેરીમાં જવાનું છે ભાવનગર. અને અત્યારે અમે આવી ગયા છે, મારા ખાસ મિત્ર છે રુદ્રભાઈ છાવડા, અહીંયા બાજુમાં જ બેઠા છે. તો એમની હોટલ આવી ગયા છે. અહીંયાથી ફ્રેશ થઈ હમણાં 4 વાગ્યાનો સમય છે એટલે 3 વાગે ત્યાં પહોંચવું પડે એમ છે. અત્યારે કેટલા 2:30 વાગ્યા ને રુદ્રભાઈ? હા, 2:30 વાગ્યાનો ટાઈમ થયો છે એટલે હમણાં થોડી વાર ફ્રેશ થઈ કોફી વોફી પી અને જઈએ. હું છું, મારી સાથે અમારા ભાણિયાભાઈ ભૂરાભાઈ છે. અને ભૂરાભાઈના કારણે જ અમારે આજ તો કંઈક મોડું થઈ ગયું, કારણ કે ભાઈ પાછા અમારે જોબ ઉપર ગયા હતા ને, તો પાછું ત્યાં ઇમરજન્સી કામ હતું ને ભાઈ. હા, ઇમરજન્સીમાં ભૂરાભાઈને કામ હતું એટલે નીકળી નહોતા એટલે વાંધો ને પૂગી ગયા છે તો પણ ટાઈમે, તો છતાં થોડી ઉતાવળ રાખવી પડશે. અને જોડાઈ રહેજો આપણે આ વ્લોગમાં બધા મિત્રો આ વ્લોગને શેર પણ કરી દેજો. અને આગળ જે આનંદ કરીએ એ બધાને બતાવતા જશું કે કેવો આનંદ કરીએ છીએ. તો બધા પહેલાં બોલો મારી સાથે, જય મા મેલડી. જય માતાજી. વાહ, લ્યો ભાઈ કોફી લઈને આવી ગયા છે સરસ મજાની. વાહ, સરસ લ્યો. તમારે લેવાનું મજા આવશે. બોલો. ભલે તો આગળ પાછો વ્લોગ કરીએ આપણે કન્ટિન્યુ. મસ્ત કોફી પી, આખી હોટલ સરસ મજાની અમારે રુદ્રભાઈએ બતાવી. બહુ જ સરસ હોટલ છે. અને થોડી વાર આરામ કરીને હવે અમે નીકળી ગયા છીએ રોરો ફેરીમાં જવા માટે, કારણ કે અમારા 3:30 વાગ્યાનો ટાઈમ હતો. આ લઈ ગયો 3 વાગ્યાનો ટાઈમ હતો, પણ અમે અમારે થોડું લેટ થઈ ગયું છે એટલે ફટાફટથી નીકળીએ. અને અહીંયાથી હવે ડાયરેક્ટ અમે જાશું ત્યાં હજીરા પોર્ટમાં ને ભાઈ. હા, હજીરા પોર્ટમાં ન્યાજીર પાછો ફરીથી લોક કરી કન્ટિન્યુ. તો જોડાઈ રહેજો લોકમાં. મજા નથી, શરદી ને એવું બધું થઈ ગયું છે એટલે વાંધો નથી આવે એમ. ભલે તો જય માતાજી બધાને. અડધી કલાકથી અમે લોકો આ ગોતવામાં હતા. હું આ પહેલી વાર રોરો ફેરી આવ્યો ને એમાં પાછા ડ્રાઈવર અમારા ભૂરા સાહેબ ઘડી કામ જવા દે જોયું નથી ને દાદા લક્ષા. ચલો તો આવી ગયા અમે ફાઇનલી. હવે હમણાં થોડી વાર પછી પાછો કરીએ વ્લોગ ચાલુ. ફાઇનલી અમે લોકો આવી ગયા. હવે બેગમાં વજન એવો છે અમારે ભૂરાભાઈના અહીંયાથી અમારે અલવિદા કરવાના છે હવે. અને જો અહીંયા શું કંઈક બેલ્ટ લગાવે છે કે ચેકિંગ થાય છે ખબર નહીં, લગભગ ટિકિટ બતાવવાનું ને એવું કંઈક છે. હવે અહીંયાથી આપણે જવાનું છે, જાશું આપણે પછી ત્યાંથી પાછા ભૂરાભાઈને વાળી દઈશું. તો જોડાઈ રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. ચલો તો હવે ભૂરાભાઈને કરી દઈએ અલવિદા. ભૂરાભાઈ રોવું બહુ નથી કેમ? થોડુંક તો રોવો, થોડું રોઈ નાખવાનું પણ મજા આવી જાય.
આવું છે તમારે અત્યારે હાલો ને હારે હારે તો હું નીકળું આ બધું લઈ લઉં કેમ છે આ ઠેલો આ ગિફ્ટ કાંઈ નહીં ચલો હવે હું નીકળું બતાવી દઉં મને ભૂખાઈ લાગતી તમારે આછી ખાવાનું ઘરે જઈને ચલો તો ભૂખાઈ લાગી છે મને હું જાઉં ફટાફટથી ત્યાં જઈને બેઠ આવી ગયા રોરો ફેરીમાં અંદર પહેલાં તો સામાન ચેક કર્યો તો બેગ ને બધું એ કે નીચે અહીં રાખવું પડશે પણ આ એક કાચનો ફોટો હતો મારી પાસે મારું જ પેન્ટિંગ છે ગિફ્ટમાં આપેલું છે મને તો એ લઈને ઉપર જાઉં છું કારણ કે કાચની વસ્તુ છે તૂટી જાય એવું ન કરાય એટલા માટે અને જોવો અહીંનો આ નજારો જોવો ખાલી અહીંયાથી આ બધા જાય છે ઉપર તો ચલો હવે આપણે પણ જઈએ ધીમે ધીમે તો આવી ગયો છું મારી સીટ ઉપર 135 નંબર મેળા છે મને ખ્યાલ નહોતો હમણાં ટિકિટમાં જોઈને કીધું પછી આવીને બેઠા સારું છે અહીંયા જો કેટલા બધા લોકો બધા બેઠા છે બહુ બધા લોકો અત્યારે આખું ફૂલ છે એવું કહેવામાં આવ્યું હતું છેલ્લી બે જ લાસ્ટ સીટ ખાલી હતી તો મિત્રનો ફોન આવ્યો કે ભાઈ કરી નાખવી છે મેં કીધું કરી નાખો બસમાં અત્યારે આટલા લગ્ન ગાળો હાલે છે ને તો આટલા બધા લોકો અત્યારે જાય છે ને કે લગભગ સીટ નથી મળતી એટલા માટે તો સારું છે આમાં લગભગ 3-4 કલાકમાં તો પહોંચાડી પણ દેશે હવે થોડી વારમાં બાજુના કાકા પણ બેઠા છે કેમ કાકા આ બાજુ પણ એક કાકા છે બે કાકાની વચ્ચે એક દીકરો બેઠો છે એટલે અત્યારે જોઈ જશે ભાવનગર આપણે મારે તો આ રોરો ફરીમાં ફર્સ્ટ વાર છે પણ બાજુમાં એક કાકા અનુભવી માણસ મેં કીધું કાકા તમે આમાં કેટલા સમય થયો કે જ્યારથી રોરો ફેરી ચાલુ થઈ ને ત્યારથી કે આવું છું એટલે કાકા પાસે થોડી લઈએ આપણે જાણતા રહી કાકા આમાં કેવું મજા આવે કે મજા 2-3 વખત મજા આવે પછી ન મજા આવે એવું સરસ સરસ નવું નવું લાગે જ નહીં હા એ તો તમને મજા આવે પછી તો કંટાળો થાય એવું કાકાનું કહેવાનું છે કે નવું નવું હોય ને ત્યારે એટલે આપણે મારે પહેલી વાર નવું નવું છે એટલે કાકા હું તો મજા લઈ જ લઉં મજા જ આવે છે બરાબર ને કોઈ વાંધો નહીં આનંદ કરતા જાય ને ભૂખ પણ બહુ લાગી છે મેં કાકાને હમણાં પૂછ્યું બધું કાકા કહે પહેલાં મેનુ જોવું એ કે જોઈને ખાજો બાકી કે લાકડા જેવો ભાવ હશે તો પહેલાં મેં કીધું કાકા એ જોઈ લેશું એ કાકાને હારે લેતા જાય હું કાકા બંને નાસ્તો કરશું નહીં કાકા મજા આવશે હા એમ તમારા દાદા પ્રોપર ભાવનગરમાં રહેવાનું કાળિયાબી જો કેટલું પબ્લિક આવ્યું છે આખું પેક છે ઉપડી ગઈ છે રોરો ફેરી હવે 15 મિનિટ લગી અહીંયા અંદર જ બેસવું પડશે મને તો યાર ક્યારની ભૂખ લાગી છે પણ થોડી વાર ખોટી થવું પડશે કારણ કે જ્યાં લગી કાકા એમ કહે છે કે આ વળી જાય અને બરાબર એમને જ્યાં લોકેશન ઉપર જ્યાં જવાનું હોય ત્યાં બરાબર રીતે હરખા આપણે બસ કેમ રસ્તા ઉપર ચડે એમ રોરો ફેરીના રસ્તા ઉપર ન ચડી જાય ત્યાં લગી બધાને અહીંયા થોડી વાર બેસવું પડશે 15 મિનિટ લગી 15 મિનિટ પછી જાશું ઉપર બહારનો નજારો બધું જોશું કારણ કે મારા ફર્સ્ટ ટાઈમ છે પહેલી વાર છે થોડુંક આનંદ પણ છે ને મજા પણ આવશે બીજી વાર ત્રીજી વારનું પછી કંટાળી જાવ પાછા પછી બેઠશું હેલિકોપ્ટરમાં હે 5-8 વખત તો મજા જ આવે તમને એવું પછી ન મજા આવે ટાઈમ ન જાય બધું જોઈ ગયેલું છે ને હા બધું પાણી જોઈએ બધું જમીને જો પછી હેલિકોપ્ટરમાં બેસી એની કરતા ફ્લાઇટમાં બે હા એ ફ્લાઇટમાં એવું કરશે હેલિકોપ્ટર દરવાજો બંધ થઈ ગયો ઓલા ભાઈ ખોલવાનો પ્રયત્ન કરે છે અહીંયા 10 મિનિટ સુધી ન ખુલાવે પણ હવે 10 મિનિટ લગી દરવાજો નહીં ખોલે હજી એકદમ પ્રોપરલી વળી જાય હરખી પછી ખુલશે 15-20ની સ્પીડ પકડાય હા આ કેટલી કે સ્પીડમાં કેટલી ચાલતી હશે 15 થી વધારે મળે એવું બરાબર પાણી આપવાનું 4 કલાક થાય
ભૂગા પહોંચતા 8 વાગે તમને ત્યાં પહોંચાડી જાય. અહીંયાથી સુરતથી ઘોઘા પૂગતા 4 કલાક જેવો રસ્તો 91 કિલોમીટરનો રસ્તો છે પાણીમાં. કેટલા 91 91 બરાબર 91 ને બધું બતાવવાનું. આ જો અહીંયા ચાલુ જ છે એ બધું બતાવે સ્ટાર્ટ થઈ ગયું. હા બોલાય તો એ તો હા. આપણે ખબર ન પડે. આ અંદર બેઠા એટલે આમાં તો શું ખબર પડે ચાલો તો વળી જાય પછી જાવ ઉપર નાસ્તો કરું કંઈક પછી ઉપર જઈને બધાને ઉપરનું વ્યૂ બતાવું બધું કેવું છે એ બધું તો વિડીયો પસંદ આવતો હોય તો બધા લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને મારી આ સબસ્ક્રાઈબ બધા જરૂર કરી દેજો. હર હર મહાદેવ જય મા મેલડી. આવી ગયા 15 મિનિટ થઈ ગઈ 15 મિનિટ પછી અહીંયા ઉપર આવી ગયા. હવે જો બધાને પહેલાં તો અહીંયા કેટલા બધા લોકો છે અને એમાં પાછું અમારા સુરેશભાઈનું મિત્ર સર્કલ ભેગું થઈ ગયું. ક્યારનો ગોતતો તો મેં કીધું કોઈ ઓળખી તો મળી જાય તો સારું ને એમાં મળી ગયા. સુરા ઠેકડો મારી જોતો હોય કોઈ ટ્રાય કરતો સરસ છે મજા આવે છે. જો માં એક જો નાની એવી બોટ જાય છે. સારું આમ તો બીજી બોટમાં ઘણી વાર બેઠો એટલા માટે કાંઈ નથી એટલું બધું નવું લાગતું પણ થોડા ચક્કર આવે થોડું ફેર જેવું થાય પણ વાંધો ન આવે મટી ગયું તો. કાકા મજા આવે હે કાકા મુંજાય કેમ ગયા તો વાંધો નહીં મુંજાવાનું નહીં હો. હા એમ પાછળની સાઈડ જઈએ અમે જોવા ત્યાંથી કેવું બધું લોકેશન દેખાય છે ને એવું લાગે તો ત્યાંથી 2-4 ફોટા પાડશું. હા તો ગીત હતું ને ચાલુ થઈ ગયા એવું સરસ કાકા જો કેવું લાગે છે હે હા અહીંયા નો જાવ દે ત્યાં આપણે ખરું થોડા જવા દેતા છે. કેટલાની સ્પીડ આપતી છે બસ 20-30 સ્પીડ આપે છે એવું. ચલો તો આજે એક આનંદ માણી લીધો રોરો ફેરીનો. હવે પ્લેનમાં જાશું એનો આનંદ અલગથી મળશું ને. લાખો ટર્ન માર્યો છે ને આ જો આ જેટલો અહીંયાથી આ દેખાય ને આમ એટલો બધો આ ટર્ન મારેલો છે અહીંયા. સારો ટર્ન મારતા આવડે લ્યો આ બધાને. કેટલો બધો પવન આવે યાર બહુ જ. એમાં ઉપર અત્યારે ગીત વાગે છે કોના મારા ડાયા સાજે રે આડનો દડો રહેવા દે છે કીર્તિદાનભાઈ ગઢવીનું. સરસ મજા આવે છે. એક સામે જો પાછું અહીંયા જો એક રોરો ફેરી આ શું હોય મને ખબર નથી પણ એ સામો હાલ્યો આવે છે પાછું. મજા આવે છે આનંદ આવે છે વાંધો નથી આવે એમ. હવે રખડું છે આ રોરો ફેરી આટા મારું બધાને દેખાડું
આ શેનું છે મને ખ્યાલ નથી પણ આ કંઈક છે સારું એમાં જેને ખબર હોય મને કહેજો આમાં શું આવે છે ઈ. જેમને પણ ખ્યાલ હોય એ બધા કહી દેજો અને બીજું કે જઈએ ફટાફટ જોઈએ બધા ઉપર પાછા ઉપર એ બધા બેઠા છે સરસ છે મજા આવે એટલે મજા આવે આનંદ આવે તો બધા શેર કરજો તમારા બધા મિત્રોને અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો હજી લગી સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ આનંદ કરીએ મોજ કરીએ ચલો બહાર ઠંડી પડવા માંડી હતી બહુ જ એટલા માટે હવે જઈએ છીએ અમે સ્વેટર લેવા સ્વેટર પહેરશું હમણાં એટલે ક્યાં છે મારું ચડવું સામાન હા યાર કાકા ઓલો કોટ મારો અંબાવનો હા હા પકડો તો ઠંડી એટલે ઉપર યાર પવન એટલો જોરદાર આવે છે ને તારે આંગળી નથી આવતું ને હવે કોટ બોટ પહેરી અને થઈ જાય મસ્ત પછી પાછા ઉપર જશે મૂવી જોરદાર હાલે છુપ છુપ કે હે ને છુપ કે ચલો તો પાછા અમે જઈએ ઉપર ત્યાં જઈને પાછા મળીએ તો હર હર મહાદેવ બહુ ઠંડી લાગતી હતી એટલે ફટાફટથી સ્વેટર પહેરી લીધું અને અહીંયા મારા ખ્યાલથી એન્જિન છે કે શું હે કાંઈ ખબર નથી મને પણ મસ્ત ગરમ હવા આવે છે તાના અહીંયા ઊભા રહી ગયા કારણ કે બહારનું વ્યૂ સારું જોવા મળે અને ગરમ હવા આવે બરાબર ને કાકા તમે એટલે જ ઊભા હો ને વાહ વાહ જો નીચે જવા દેતા ને જવા દે નીચે જવા દે અર્જન્ટ કામ હોય તો જ જવા દઈશ બાકી નીચે અહીંયા જવાય નથી દેતા યાર હવે ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે અને હમણાં દેખાતું કે લાઇટ આમાં લાઇટિંગ હોય પછી એટલે વાંધો નહીં આવે દિવસ ધીમે ધીમે ઢળવા માંડ્યો જાઓ
અમારા સુરેશભાઈ જો સુરેશભાઈ મજા આવે ટાઈટ નથી લાગતી હે ભરત માણામાં થોડી આવો ટાઈટ લાગે કા આવો એટલે પેલા આવેલા મને સક્કર આવું હેઠળ જવું ને અહીંયા નીચે એવું હોય બીજું અહીંયા છે ને ટિકિટ લ્યો ને પછી આવો બેલ્ટ આપે જો આવો બેલ્ટ પહેરવો પડે મસ્ત view આવે. કેટલા કિલોમીટર રહ્યો સુરેશભાઈ અમારે જોવે છે હવે કેટલા કિલોમીટર અમે લોકેશન બતાવી દે હજી 80 કિલોમીટર છે 192 હતું હવે 80 કિલોમીટર હા સુરેશભાઈ હવે 192 કિલોમીટર હતો હવે 80 કિલોમીટર રહ્યું છે 9 વાગે પુગાડી દેશે 9 વાગે પુગાડી દેશે બોલો એ ઓલા ત્રણે ક્યાં ગયા દહેજથી ઘોઘા હાલતી હોત ને થઈ ગયું છે ફૂલે ફૂલ અંધારું થઈ ગયું છે હવે જો વચ્ચે વ્લોગ એટલે બંધ કર્યો તો અમે લોકો નાસ્તો કરવા બેઠા હતા એમ તો આવીને નાસ્તો કર્યો તો પણ પછી પાછા નાસ્તો કરવા બેઠી ગયા હતા એટલે ક્યાં છે ઓલા ક્યાં છે જોવાનું એન્જિન કેવડું મોટું છે રોડ દેખાય ભાઈ હા ભાઈ લઈને ક્યાંક ભટકાડી હોય તો ક્યારના અમે લોકો રાસ રમતા હતા રાસ રમીને હવે થાક્યા હવે કોઈક માસી નહીં આવ્યા છે હવે જો એ લોકો રાસ રમે છે અમારા સુરેશભાઈ થાકી ગયા ભાઈ તમે રમ્યા ભાઈ રમી રમીને થાક્યા હવે બધા થોડી વાર પછી જઈએ નીચે ભૂખ ભૂખ લાગે એટલે ખાધું જરી ગયું કે ભાઈ જરી ગયું ને બોલો બોલો અરે આજ તો આનંદ આજે આનંદ કરવો છે એટલો આનંદ કરવો છે ને કે પછી જિંદગીમાં આનંદ જ નથી કરવો પછી કામ જ કરવું નહીં આટલા દિવસે જ બધું આનંદ કરી નાખવો છે પછી નીકળ્યા પૈસા જ કમાવા છે બધું જરૂરી છે જીવનમાં પૈસા જરૂરી છે આનંદ જરૂરી છે મોજે જરૂરી છે બધું કરતું જવાય એટલે જિંદગી જીવવાની મજા આવે અમારું ભાવનગર આવી ગયું છે નજીક થોડી વારમાં આવી જશે અમે લોકો ઉપર બેઠા હતા એટલે ત્યાંથી એક ભાઈ આવીને સીટી વગાડીને કીધું કે વયા જાઓ તમે થોડી વાર નીચે એટલે જો આ બધું મિત્ર છે સીટી વગાડી સંભાળી લીધું છે હવે રોહિતભાઈ છે હા પછી ભાઈ બાજુમાં બધા એને ભાણો કહે છે એટલે હું યાર ભાણો જ કહું હવે બરાબર ને સુરેશભાઈ લઈ ગયા છે અમારે ચા લેવા એટલે થોડી વારમાં આવી જશે એટલે થોડી વારમાં આવી જાય એટલે ઉતરી જશું ત્યાં જઈને પછી આગળની વાત હવે આગળ આપણે કરશું એટલા માટે જઈએ આપણે ધીમે ધીમે આગળ
ચલો તો અમે લોકો પહોંચી ગયા છે ભાવનગરમાં. હવે અહીંયાથી આ ગાડીઓ નીકળવાનું છે. અહીંયા ઊભા રહે તો બસ આવશે. અને આ બધા જો 4 વ્હીલ વાળાની એ લોકો છે બધા. આ બધા અહીંયા બધા બાઇક લઈને બધા જાય છે. તો જાશું હવે આગળ જઈને પહેલાં વિચારીએ શું કરવું, ઘરે જઈએ કે અહીંયા રોકાઈ જવું એ આગળ જઈને ડિસ્કસ કરશું. તો અત્યારે તો પહોંચી ગયા છે માતાજીની દયાથી અને થાકી પણ ગયો છે. અને આ બેગનો વજન એટલો છે ને જવા દો યાર. ત્યાં લગભગ અડધી કલાકથી આપણે ઊભા ને અંદર ભાઈબંધ છે અમારા બધા મિત્ર એમને 2 વ્હીલની અંદર મેકેલી છે. તો અડધી કલાકથી 2 વ્હીલને રાહ જોવા. બોલો કેટલું આમાં આ લોકોનો કમાણી કેટલી થતી હોય છે. આ જો આખે આ રોરો ફેરી છે સામે. ને અત્યારે વાગ્યા છે લગભગ પેલા 10માં 5 મિનિટની વાર છે. ત્યાંથી બેઠા હતા અમે 4:30 વાગે ત્યાંથી ઉપડી હતી. અહીંયા 9 વાગે પહોંચાડી દીધા. કલાક અમારા આમ વાળવામાં નાન તે રહેવું થયું. એટલે અહીંયા પ્રોપર આપણે 9 વાગે અહીંયા પુગાડી દઈએ. ત્યાંથી આપણે 4:30 વાગે બેઠીએ ને તો કેટલી ઉતાવળ. અને આ લોકોનો કમાણી હું એક કહું તો ગાંડી કમાણી યાર. કારણ કે એટલા ખટારા આમાં લોડ થઈને આવે 4 વ્હીલું 2 વ્હીલું ત્યારે ને એકથી એક જો જે આ ટ્રક ચાલુ જ છે જો. પણ હજી અમારી 2 વ્હીલ બહાર આવી નથી. ઓલા ક્યાંક પકડી નહીં રાખ્યા ને ભાઈને. અને ત્યાં હાવ છેલ્લે નાખી દીધી હતી બધા. એની લાસ્ટમાં એને નાખી દીધી હતી. પછી તો મોડી જ નીકળે ને. કાંઈ વાંધો નહીં, આવે છે મજા અને કરીએ મોજ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ભાવનગરમાં. રોરો ફેરીમાંથી આવી અને બાઇક ઉપર 3 જણા હતા. એક સવારીમાં સામાન પાછળ દેખાય એટલો બધો સામાન એ બધું હતું એટલા માટે હાવ થાકી ગયા છે. હવે થોડી વાર બેઠી અત્યારે જમવા માટે આવ્યા છે બધા મિત્ર સર્કલ ભેગું થયું છે અહીંયા જો. સુરેશભાઈ, રોહિતભાઈ, આગળ ભાણુભાઈ, મિલનભાઈ, પછી ભૂરાભાઈ. આ બંને ભાઈઓના નામ નથી આવડતા. પછી એ બધું એટલે હવે ભાઈ થોડું જમી લઈ પછી છૂટા પડી. મેળ આવે તો જાશું બાઇકમાં અથવા પછી બસમાં ડાયરેક્ટ નીકળી જશું. તો તમે બધા એન્ડ લગી વ્લોગ જોયો. મારા ખ્યાલથી બધાને મજા આવી હશે. અને મજા ન આવી તો મજા લેજો. કારણ કે આપણા વ્લોગમાં આવતો હોય એટલે મજા લેવા માટે જ આવતા હોય. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સરસ બધા કોમેન્ટ કરી દેજો. અને પછી આગળના નેક્સ્ટ વ્લોગમાં આપણે જરૂર પાછા મળીએ જલ્દીથી. જય માતાજી.